ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સાથે મુદ્દો છે વોટ ચોર ગાદી છોડ નામના સ્લોગન હેઠળ સૂત્ર હેઠળ વોટર અધિકાર જનસભા એ હવે અમદાવાદ સુધી પણ પહોંચી છે। અત્યાર સુધી જે બિહારની આસપાસ મુદ્દો ચર્ચામાં રહેતો હતો એ ગુજરાતના ખૂણે ખૂણે હવે પ્રસરાશે એટલી આક્રમકતાથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ એની શરૂઆત કરી। એઆઈસીસીના મહાસચિવ મુકુલ વાસનિક હાજર હતા, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો પણ હાજર હતા અને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા અને વિરોધનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એની ઉપર સૂત્ર લખેલા હતા કે વોટ ચોર ગાદી છોડ। વોટ ચોર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વાપરવામાં આવતો શબ્દ છે। આ શબ્દ એમને કેટલો ફાયદો અપાવશે, બિહારની ચૂંટણીમાં એની શું અસર થશે એ ખબર નથી, પણ એ લોકોના મનમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે જીતતી આવી છે એ પોતાના કામથી કે કોઈ ચમત્કારોથી નહીં પણ વોટ ચોરીના આધારે જીતતી આવી છે। સૌથી પહેલા એમના નિશાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું લોકસભા ક્ષેત્ર હતું। અમિત ચાવડાએ ખૂબ બધા ઉદાહરણ સાથે, આંકડા સાથે, કાગળો બતાવીને કહ્યું કે 30,000 જેટલા વોટ છે એ સીઆર પાટીલની કોન્સ્ટિટ્યુઅન્સીમાં એમના લોકસભા ક્ષેત્રમાં ખોટી રીતે નામ ઉમેરવામાં આવેલા છે। એમને વોટર લિસ્ટની વાત કરી। જો કે હકીકત એ છે કે 30,000 વોટથી સીઆર પાટીલની કોન્સ્ટિટ્યુઅન્સીમાં બહુ વધારે ફરક પડે એમ નથી, કેમ કે લાખોના માર્જિનથી જે બેઠકો જીતાઈ હોય, ગુજરાતની ખૂબ બધી લોકસભાની બેઠકો એવી છે કે જે 5 લાખ કરતાં વધારે માર્જિનથી જીતાયેલી બેઠકો છે। લાખો માર્જિનથી જ્યારે વોટ મળ્યા હોય અને એટલી હદે જ્યારે જીત મળી હોય ત્યારે એ જીતને ગુજરાતના પડકારવી બહુ સરળ નથી રહેવાની। છતાંય ગુજરાત કોંગ્રેસનો પ્રયત્ન અને અભિગમ એમના પોલિટિક્સ માટે ખૂબ સકારાત્મક રહ્યો છે। એમણે પ્રયત્ન કર્યો છે। બિહારમાં ખૂબ મોટી એની અસર દેખાઈ રહી છે, પણ જો કે બિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા પર કરવામાં આવેલી ટિપ્પણીઓ એમના માટે ઉલટી ન સાબિત થાય એના પર પણ બહુ જ બધાની નજર છે। આજે આખા કાર્યક્રમમાં શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર। ખૂબ લાંબી વાત થઈ છે। મારે તમને પૂછવું છે કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં એક શંકા હતી કે નહીં કે કંઈક ખોટું થાય છે, હતી કે નહીં? અને રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી, ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે। અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે। અને એ જ શંકા આપણે બધાને ગુજરાતમાં લોકોને છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ કંઈક જુદો હોય, લોકોનો આવકાર હોય, લોકોનો ભાવ હોય, જીતવા માટેનો વિશ્વાસ હોય, કાર્યકરોની દિવસ રાતની મહેનત હોય, મતદાનના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે। અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય। એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી। હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ? તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહું, પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ। અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી, અને એમાં પણ આખી લોકસભા નહીં, 84 વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં 6,09,000 મતદારો કુલ મતદારો છે। આપણી આખી ટીમ દિવસ રાત બેઠી, 15 દિવસ મહેનત કરી, 2,40,000 મતદારોને એક એક પાના પર એક એક મતદારોને ચકાસ્યા। એક બાજુ મતદાર યાદી હતી, બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી, બંનેમાં મેચ થાય, બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે, એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરુંનું નિશાન કરે। મહેનત કોંગ્રેસના કાર્યકરોએ દિવસ રાત કરી અને એક વિધાનસભામાં 2,40,000 મતદારોની ચકાસણીમાં
એના 40% એટલે 30,000 કરતા વધારે મતદારો ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું. અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના 5 પદ્ધતિઓ પર આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી. આજે 24 કલાક કરતા વધારે સમય થઈ ગયો છે. ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા, ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો. કારણ કે આ ચોરી કરવા વાળા કોઈ બીજો વિસ્તાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના કેન્દ્રીય મંત્રી CR પાટીલનો મત વિસ્તાર છે. અને આજે ટકાવારી જોઈએ તો 2,40,000 મતદારોમાં 30,000 કરતા વધારે ખોટા મતદારો એટલે 12% ટકાવારી થઈ. અને આખી ગુજરાતની 182 વિધાનસભાની જ્યારે ચકાસણી કરીશું અને આ 84 વિધાનસભાની પેટર્ન મુજબ જો ખોટું થયું હશે તો ગુજરાતમાં 62 લાખ મતદારોની ગાલમેલ કરી હોવાનું સ્પષ્ટ રીતે અત્યારે લાગી રહ્યું છે. મારે તમને પૂછવું છે કે મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, ગુંડાઓ વધ્યા છે, દારૂ વધ્યો છે, દવાખાનું મોંઘું થયું છે. આટલું બધું હોય અને તેમ છતાં 156 આવે એટલે કંઈક તો કારું છે. પહેલા આપણને શંકા હતી પણ રાહુલજીએ રસ્તો બતાવ્યો, રાહુલજીએ હિંમત આપી અને કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં પણ વોટ ચોરી પકડી પાડી છે અને ચોરોના સરદારના વિસ્તારમાંથી પકડી પાડી છે. આવનારા દિવસમાં આખા ગુજરાતમાં પકડીશું. મારે તમને વિનંતી કરવી છે કે રાહુલ ગાંધી લડે, રાહુલ ગાંધી ચોરી પકડે, પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચોરી પકડે તો એ પૂરતું છે ખરું? મોંઘવારી વધી હોય, ભ્રષ્ટાચાર વધ્યો હોય, બેરોજગારી હોય, બધું જ ખોટું ચાલતું હોય અને તેમ છતાં આ સરકારના પેટનું પાણી ના હાલતું હોય, એને કોઈનો આંદોલનનો ડર ના લાગતો હોય, એની પાછળનું એક જ કારણ છે કે એને લાગે છે કે અમે વોટ ચોરી કરીને ફરી જીતી જઈશું. અને આ લડાઈની શરૂઆતમાં લોકોને જોડવા માટે, લોકોને જે તકલીફ છે, એક તરફ અમદાવાદના આખા ગુજરાતમાં લાખો લોકોના ઘર તોડવામાં આવ્યા. જે 50, 60, 100 વર્ષથી રહેતા હતા એવા લોકોને આજે ફૂટપાથ પર રહેવા માટે મજબૂર આ સરકારે કર્યા છે. એ આંગણવાડી વર્કર હોય, આશા વર્કર હોય, મધ્યાહન ભોજનના કર્મચારી હોય, એ VCA હોય કે હોમગાર્ડના કાર્યકર્તા હોય કે અનેક કર્મચારીઓ આજે સમાન કામ સમાન વેતનની વાત લઈને લડે છે. દારૂ જુગારની બધી વધી છે, ડ્રગ્સ વધ્યું છે, કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે. ભ્રષ્ટાચાર ચારે તરફ છે. ખેડૂતોના પ્રશ્નો છે. એક તરફ નરેન્દ્ર મોદી અહીંયા આવીને એમ કહેતા હતા કે જ્યારે પણ વિદેશની કોઈ સરકારો સાથે કરાર કરવાના આવશે તો મારી પહેલી નજર મારા દેશના ખેડૂતો, સામાન્ય લોકો પર હટશે. એક બાજુ અહીં ભાષણ કરતા હતા અને બીજી બાજુ કેન્દ્રની સરકાર જે વિદેશથી કપાસની ભારતમાં આયાત થાય એના પર 11% ડ્યુટી હતી, એ ડ્યુટી નાબૂદ કરીને 0 કરતા હતા. એટલે અહીંયા આગળ આત્મનિર્ભરતાની વાત કરતા હતા અને બીજી બાજુ વિદેશીઓ સામે આત્મસમર્પણ કરીને હાથ જોડતા હતા. આવા અનેક પ્રશ્નો છે. વિધાનસભાનું સત્ર તો ઓછું બોલાવે છે. અમે તો હવે 12 જ જણ છે, હું, શૈલેષભાઈ ને અહીંયા બધા મિત્રો બેઠા છે.
પણ 12 પણ 162 પર 100% ભારી પડ્યા હતા અને આવનારા દિવસોમાં તુષારભાઈના નેતૃત્વમાં ભારી પડીશું. અને આ વિધાનસભામાં જે પ્રશ્નો ઉઠાવવાના છે, આ બધા જ ખેડૂતોના પ્રશ્નો, Reverse type 2 diabetes. ઉત્પાદકોના પ્રશ્નો, બેરોજગાર યુવાનોના પ્રશ્નો, મહિલાના પ્રશ્નો, આદિવાસીના પ્રશ્નો, નાના વેપારીઓના પ્રશ્નો, SC, ST, OBC, માઇનોરિટી, આખા ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા આપણે 8મી સપ્ટેમ્બરે ગાંધીનગર આવવાનું છે. આવશો ને બધા? કેટલા આવવાના છે? હાથ ઊંચો કરજો. આટલા આવો તો પેલા વિધાનસભામાં બેઠેલા બીસે નહીં. અહીં આગળ 5000 લોકોએ હાથ ઊંચા કર્યા છે. બધા 10-10 લોકોને લઈને આવો તો અંદર વાળાને હાજા ગગડી જાય કે નહીં? એક બાજુ વોટ ચોરી પકડાઈ ગઈ છે, બીજી બાજુ જનતા હવે મેદાનમાં આવી ગઈ છે. આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર એક ઘેર જવાનો છે, મતદાર યાદીની ચકાસણી કરવાનો છે, જ્યાં જ્યાં ખોટું હશે એને પકડવાનો છે અને આ વોટ ચોરોને ખુલ્લો પાડવાનો છે. એ વાતને તાકાત આપવા માટે, એની શરૂઆત કરવા માટે, આપણી લોકોની પ્રજાની જે માગણી છે, તકલીફ છે, એનો પડઘો વિધાનસભામાં પાડવા માટે 8મી તારીખે બધા મોટી સંખ્યામાં ગાંધીનગર આવો. એ પણ આ મંચ પરથી તમને બધાને આમંત્રણ આપું છું. ખાસ કરીને ખૂબ લાંબા સમયથી અહીંયા બેઠા છો, આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા એવા કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોને, બબ્બર શેરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અહીંથી જતા પહેલા આપણા નઈમભાઈ ને બીજા મિત્રો એક સ્ટીકર બનાવ્યું છે, વોટ ચોર ગાદી છોડ. આનો પ્રચાર વધારે થવો જોઈએ કે નહીં? તો બધાને વિનંતી છે કે જતા જતા સ્ટીકર લઈ જજો. તમારી મોટરસાયકલ હોય, ગાડી હોય, દુકાન હોય, ગલ્લો હોય, ઓફિસ હોય કે કોઈ જાહેર સ્થળ હોય કે બસમાં પ્રવાસ કરતા હોય કે પ્લેનમાં જતા હોય તો ખિસ્સામાં એક સ્ટીકર રાખજો. જ્યાં જગ્યા મળે ત્યાં સ્ટીકર ચોંટાડજો તો આખી દુનિયા બોલતી થશે કે વોટ ચોર, વોટ ચોર, વોટ ચોર. આજે વોટ ચોરીની સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી, ખાસ કરીને અમદાવાદના રાણી મોટેરા, ચાંદખેડાથી ગરીબ માણસો, મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે. તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે, કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ. પણ એક ગરીબ માણસને વચન આપીએ છીએ, 27માં કોંગ્રેસની સરકાર બને, કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું, પણ અત્યારે હાલ પણ અડધી રાતે 12ના ટકોરે યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે. તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહીને ઉભો રહેશે. તમારું મકાન તૂટવા દઈશું નહીં. ગરીબ માણસ ગુજરાતનો કાળી મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું આશિયાનું, પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઇફાના નામે 1 લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે 1 ઇંચ તમને જમીન લેવા દઈશું નહીં. આદિવાસીઓની કે દલિતોની, મુસ્લિમોની, ઓબીસીની, ઠાકોરની, માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી. આવો મિત્રો, સાથે મળીને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી માટે લડીએ. ખેડૂતો, દૂધ ઉત્પાદકો માટે લડીએ. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ. ટીએનટી, મુસ્લિમ, આદિવાસી, મહિલા અને દલિતોના આત્મસન્માન માટે લડીએ અને વોટ ચોરીના મુદ્દે પણ લડીએ. આખું ગુજરાત આપણે માટે છે. અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે. આખા ગુજરાતના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાતના ખૂણે ખૂણે છે. વોટ ચોરીની જે પ્રેસ નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટર હોય તો એ ખાકી ચડ્ડી વાળા અને ભારતીય જનતા પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે ગેનીબેન તમે આ વોટ ચોરીનો આક્ષેપ લગાવો છો
તો તમે બનાસકાંઠામાં કઈ રીતે જીત્યા? પણ એમને હું કહેવા માંગુ છું કે તમે ચોરી કરીને કેટલી કરી? જે અમે 1.5-2 લાખે જીતવાના હતા એ 30,000 લાયા, પણ તમારે ચોરી માટેના પુરાવા જોતા હોય તો આજે પણ અમે આપવા માટે તૈયાર છીએ. એક બાજુ બિહારની અંદર તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી ને એના સાથી પક્ષોની હાલત કેવી થઈ છે. જ્યાં મંત્રીઓ પ્રચાર માટે જાય લોકો ત્યાં દોડાવે છે. નોબત અત્યારે બિહારની અંદર આવી છે. ત્યાંના મંત્રીઓ લોકો વચ્ચે જઈ શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં બિહારમાં બધા રાજ્યોની અંદર રાહુલજીને એમ કે અમારા દેશના વડાપ્રધાનનું અપમાન કર્યું છે, એમની માનું અપમાન કર્યું છે. તમે છેલ્લા 10, 15, 20 વર્ષથી તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દો વાપરો છો તમને નથી દેખાતું. તમે એમને વખાણ કરો છો અને કોઈ થર્ડ પાર્ટી બોલે અને છતાં એને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે. આ જ રીતે એમણે અનેક જગ્યાએ આપણા ફોર્મ રદ કરવા, આપણા બિનહરીફ કરીને સામે દાદાગીરી કરીને કરવું. મૂળ વાત જે છે એમની કે વોટની ચોરી કરે, ફોર્મ ચોરી કરે કે પછી કાગળોમાં ગડબડ કરે, ગમે એમ કરીને મેં સત્તામાં આવું, આ સત્તામાં ટકી રહેવા માટે એમણે અનેક પ્રકારના પ્રયોગો કર્યા. આ ગુજરાતથી શરૂઆત કરેલી. ગઈ ચૂંટણીમાં વોટની ચોરી કરવામાં એમને ખબર પડી કે વોટની ચોરી કરવી હશે તો ઇલેક્શન કમિશનની જરૂર પડશે અને એટલા માટે જે એક સમયે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મળીને ઇલેક્શન કમિશન નક્કી કરતા હતા, ઇલેક્શન કમિશનના નક્કી કરવાની વાતમાં સુપ્રીમ કોર્ટનો એકડો કાઢી અને હવે પેલા 2 જણા બે છે જે ગુજરાતમાં ચોરી કરતા હતા. આ 2 જણા મળીને નક્કી કરે. રાહુલજી જાય ત્યાં મીટિંગમાં જઈને મારે કરવાનું શું? આ 2 તો એક નામ નક્કી કરીને આવ્યા છે, મારે એમાં મોહર નથી મારવી. અને રાહુલજીને ખબર પડી કે આ લોકોનો ઈરાદો બહુ જુદો છે. આખા દેશમાં તમે પપ્પુ કહેતો તમારો પપ્પો નીકળ્યો ને તમને ખબર પડી કઈ કે આ વોટની ચોરી તમારી એ પકડી. મિત્રો ખાલી વોટની ચોરી નથી, આ માત્ર વોટની ચોરી નથી, તમારા અને મારા અધિકારની ચોરી છે. બાબા સાહેબે આપણા સંવિધાનને નબળું પાડવા માટેની આ ચોરી છે. કારણ કે આ લોકો તમે જુઓ ગુજરાતમાં પોતાના મકાનો બચાવવા માટે, પોતાનો રોટલો ઓટલો બચાવવા માટે એ જસનગરની અંદર એ નર્મદાબેન કુમાવત પ્રજાપતિ સમાજની બેન એ પોતાને આત્મવિલોપન કરવું પડે તો પણ આ નમાલી સરકાર, નકામી સરકાર જે છે એના પેટનું પાણી નથી હલતું. એને એમ છે તમે મરો, એને એમ છે તમે ફાંસી ચડો, તમે લટકી જાઓ, આત્મહત્યાઓ કરો, અમને કોઈ ફરક નથી પડતો. વિદ્યાર્થી આંદોલન કરે તો દંડા પડશે, ખેડૂતો આંદોલન કરે તો દંડા પડશે, દૂધ ઉત્પાદકો આંદોલન કરે તો અશ્રુ ગેસના વાયુ છોડવામાં આવશે. માઇનોરિટી, દલિતો, આદિવાસીઓ એની જમીનો, એના ઝૂંપડાઓ, એના અધિકારો, એનો રોટલો ને ઓટલો છીનવાય. આ સરકારને કઈ નથી પડી કારણ કે એમ ખબર છે તમે અમારું કઈ બગાડી નથી લેવાના, અમે તો વોટ ચોરી કરીને જીતી જશું, સત્તામાં તો અમે જ આવવાના છીએ. આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની, આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકનાચૂર થઈ. કારણ કે આમને છે ને મનમાની કરવી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોઈતું. એટલે વોટ ચોર છે ને એને રખેવાળ જ ન જોઈએ. ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળને તોડો તો ચોરી થાય. આ વોટ ચોરોએ રખેવાળને તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બહાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં, ચીફ જસ્ટિસ નો કોઈ રોલ નહીં. કોણ? તો કે 3 જણાનું કોલેજિયમ, એમાં રંગા બિલ્લા 2, આપણા અર્જુનભાઈ મોઢવાડિયા કહેતા ને એમ, વડાપ્રધાન અને ગૃહમંત્રી મોદી ને અમિત શાહ 2 અને ત્રીજા વિરોધ પક્ષના નેતા. એટલે 3 જણામાં 2 ની બહુમતી એમની થાય, ચીફ જસ્ટિસ બહાર. એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે આપણે લડવું પડે છે. રાહુલ ગાંધીજી શાના માટે લડે છે? સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી. આ દેશના મતદાતાઓની જે તાકાત છે
એને કોઈ ચોરવાનું કામ કરે છે, એના સામે રાહુલ ગાંધીજી લડે છે.